નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું ડેટ ઓફ બર્થ પ્રમાણે તમારા ગ્રહો કયા છે અને તેના વિશેષ ઉપાયો વિશે. જ્યારે આપણે અંકશાસ્ત્રની વાત કરીએ છીએ તેમાં આપણા જે 9 ગ્રહો છે તે 9 ગ્રહોની વિશેષ ચર્ચા કરવામાં આવી છે. જે સંપૂર્ણ શાસ્ત્ર છે તે આ 9 ગ્રહો ઉપર નિર્ધારિત છે અને આ 9 ગ્રહો દરેકે દરેક જો આપણે અક્ષરોની વાત કરીએ અને અંકની વાત કરીએ તો 1 થી 9 અંકમાં સમાવેશ થઈ જાય છે. જ્યારે ડેટ ઓફ બર્થની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ જે લોકોની ડેટ ઓફ બર્થ 1 છે, 10 છે, 19 છે અને 28 છે, આ લોકોની જન્મ તારીખ પ્રમાણે તેમનો જે સ્વામી ગ્રહ છે તે છે સૂર્યદેવ. આ લોકોના જો સ્વભાવની વાત કરીએ તો સૂર્યદેવ પ્રમાણે તે લોકોમાં ખૂબ જ આક્રમકતા તો હોય છે, પરંતુ એક રાજાની ભૂમિકાવાળા લોકો હોય છે. તે લોકો ખૂબ જ સારી રીતે પોતાના કાર્યને સંપન્ન કરે છે. તે લોકોમાં એક સારું નેતૃત્વ નિભાવવાની શક્તિ હોય છે. દરેક કાર્ય પૂર્ણ કરવી સાથે સાથે પોતાની જવાબદારીઓ નિભાવવાનું જ્ઞાન અને ક્ષમતા આ લોકોનામાં વધારે જોવા મળે છે. ક્યારેક આપણે વાત કરીએ તો આ લોકો થોડા ઇગોઇસ્ટિક પર્સન પણ બની જતા હોય છે અને તેના કારણે કેટલાક નુકસાનનો ફાયદો પણ તે લોકોને થતો હોય છે. આ તારીખના જે લોકો છે તે લોકો પિતાની જેમ જ એટલે કે પિતાની મહત્વતા દર્શાવતા હોય છે અને ખૂબ જ જવાબદાર અને ખૂબ જ સારા પ્રકૃતિના લોકો હોય છે. આગળ જ્યારે હું વાત કરું તો જે લોકોની ડેટ ઓફ બર્થ 2 છે, 11 છે, 20 છે અને 29 છે, એટલે કે આ લોકોનો જે સ્વામી ગ્રહ છે તે છે ચંદ્રદેવ અને ચંદ્રદેવ જે છે તે શીતળતા આપનારો ગ્રહ છે. ચંદ્ર વિશે આ ડેટ ઓફ બર્થના લોકોની વાત કરું તો જે ચંદ્રના દેવોવાળા લોકો છે તે લોકો સ્વભાવે ખૂબ જ ઇમોશનલ હોય છે, ખૂબ જ ભાવાત્મક હોય છે. તે લોકો દિમાગથી નહીં પરંતુ પોતાના દિલથી વિચારવાવાળા લોકો હોય છે. આ લોકો કોઈ પણ જગ્યાએ પોતાનું ઇમોશનલ લેવલને કારણે પણ લોકોના દિલ જીતતા હોય છે. બોલવામાં ખૂબ જ સરળ અને સારા હોય છે. આ લોકોની વાતો દિલ જીતી લે તેવી હોય છે. સાથે કરીને આ લોકો કેરિંગ પણ બહુ હોય છે. જ્યારે હું આ લોકોના અપોઝિટ પાસાઓની વાત કરું તો આ લોકો થોડા વધારે પડતા ભાવનાત્મકના લીધે હર્ટ પણ વધારે થતા હોય છે, જેના કારણે નકારાત્મક વિચારો પણ આ લોકોમાં વધારે જોવા મળતા હોય છે. જ્યારે આ લોકો ખૂબ જ કલાત્મક હોય છે, પ્રવૃત્તિશીલ હોય છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો જે લોકોની પણ જન્મ તારીખ 3 છે, 12 છે, 21 છે અને 30 છે, આ લોકોના જે સ્વામી ગ્રહ છે તે છે ગુરુદેવ. ગુરુદેવ ખૂબ જ સંસ્કાર આપવાવાળા, ખૂબ જ જ્ઞાનના દેવતા છે. માટે જે પણ આ ડેટ ઓફ બર્થમાં જન્મે છે તે લોકો ખૂબ જ સારા, સંસ્કારી, ટ્રેડિશનલ રીતિ રિવાજોને માનવાવાળા લોકો હોય છે. તે લોકોમાં નોલેજ ખૂબ જ સારું હોય છે, એટલે કે સારી પેઢી દર પેઢી ચાલે તે પ્રકારની બુદ્ધિ ક્ષમતા, તે પ્રકારના કાર્યો આ લોકો કરતા હોય છે. જ્યારે હું વાત કરું કે આ ડેટ ઓફ બર્થવાળા લોકોના જો નેગેટિવ પાસાની વાત કરું તો ક્યારેક પોતાનું જે વિદ્યા છે તેને તે લોકો વિદ્યાનું દાન નથી કરી શકતા, પોતાની વિદ્યાને લોકો સુધી પહોંચાડી નથી શકતા. તેનો પણ તે લોકોમાં એક પ્રકારનો એક ઘમંડ પણ જોવા મળતો હોય છે. તે પણ તેમનો એક નકારાત્મક પાસો. આગળ વાત કરીએ તો જે લોકોની ડેટ ઓફ બર્થ 4 છે, 13 છે, 22 છે, તે લોકોનો જે સ્વામી ગ્રહ છે તે છે રાહુદેવ. અને રાહુદેવની વાત આવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે. પરંતુ જો હું આ લોકોની પર્સનાલિટીની વાત કરું તો આ લોકો ખૂબ જ મેનેજમેન્ટ સાથે, ખૂબ જ ગોઠવણ સાથે અને ડિસિપ્લિનમાં રહીને કામ કરવાવાળા લોકો હોય છે. પરંતુ જ્યારે આ લોકોના નેગેટિવ પાસાની વાત કરું તો કન્ફ્યુઝ વધારે રહેતા હોય છે, ડિસિઝન નથી લઈ શકતા હોતા અને તેના કારણે ડિસિપ્લિન ન રાખવાના કારણે પણ તે લોકોને નુકસાન જોવા મળતું હોય છે. આગળ વાત કરીએ તો જે લોકોની પણ જન્મ તારીખ 5 છે, 14 છે અને 23 છે, આ લોકોનો જે સ્વામી ગ્રહ છે તે બુધદેવ છે. અને આ લોકોનો જો સ્વભાવની વાત કરું તો જ્યારે આ લોકોમાં બુદ્ધિ તમને વધારે જોવા મળે છે,
ચોકસાઈથી કામ કરવાવાળા લોકો હોય છે, કેલ્ક્યુલેટિવ હોય છે અને ખૂબ જ પ્રેક્ટિકલ પ્રકારના પર્સન હોય છે. ક્યાં હા કહેવી અને ક્યાં ના કહેવી તેની સૂઝબૂઝ આ લોકોમાં જોવા મળતી હોય છે. અને જો નેગેટિવ પાસાની વાત કરું તો આ લોકો થોડા લેઝી પણ હોય છે. કોઈ પણ કાર્યને કરવા માટે તે લોકો એટલા સક્ષમ નથી રહેતા. વારંવાર કોઈના સપોર્ટની તે લોકોને જરૂર પડતી હોય છે. તો આ તેના અપોઝિટ પાસાઓ પણ ગણી શકાય છે. આગળ વાત કરીએ તો જે લોકોની ડેટ ઓફ બર્થ 6 છે, 15 છે અને 24 છે, આ લોકોનો જે સ્વામી ગ્રહ છે તે શુક્રદેવ છે અને શુક્રાચાર્યના નેજા હેઠળ એટલે કે તે પ્રકારની પ્રવૃત્તિ તે લોકોના જે સ્વભાવમાં જોવા મળતી હોય છે. આ લોકો લક્ઝરીને ખૂબ જ પસંદ કરતા હોય છે, ખૂબ જ ફેશન સેન્સ તેમનામાં સારી હોય છે, પોતાને ખૂબ જ ચોખ્ખું સુવ્યવસ્થિત રાખવું, સારા કપડાં પહેરવા, સારું ખાનપાન કરવું, એક સારી લાઈફ જીવવી આ લોકોને પસંદ હોય છે. અને જો તેમના નેગેટિવ પાસાની વાત કરું તો આ લોકો બુરી આદતોમાં ખૂબ જ ઝડપથી ફસાઈ જતા પણ હોય છે અને ખાસ કરીને કેવી બુરી સંગતોના કારણે પણ પોતાનું જીવન વેડફતા હોય છે. માટે આ પ્રકારની આદતોથી તે લોકોએ દૂર રહેવું જોઈએ. પોતાના મોજ શોખ પાછળ જરૂરત કરતાં વધારે ખર્ચાળ પ્રકારના વ્યક્તિઓ પણ આ લોકો હોય છે. આગળ જો આપણે વાત કરીએ તો જે લોકોની પણ ડેટ ઓફ બર્થ 7 છે, 16 છે અને 25 છે તે લોકોને કેતુ ગ્રહ પ્રભાવિત કરે છે. એટલે કે કેતુ ગ્રહ તેમના સ્વામી ગ્રહ છે. આ ડેટ ઓફ બર્થ વાળા લોકો ખૂબ જ સારા મિત્ર હોય છે, હંમેશા બીજાને જરૂરત પડે મદદ કરવા વાળા હોય છે, ખૂબ જ સકારાત્મક રીતે વિચારતા હોય છે અને હંમેશા કોઈને પણ મદદ પડે છે ત્યારે ત્વરિત તે પોતે હાજર પણ રહેતા હોય છે. દયાભાવ રાખવાવાળા અને આધ્યાત્મિક વધારે આ લોકો જોવા મળે છે. ભગવાનમાં ખૂબ જ માનવાવાળા વ્યક્તિ હોય છે, પરંતુ જો તેમના અપોઝિટ પાસાની વાત કરું તો ક્યારેક તે લોકોને પોતાના જીવનથી સંતુષ્ટિ નથી હોતી. હંમેશા વારંવાર તે લોકો બીજાને બ્લેમ પણ કરતા જોવા મળે છે કે તમારા કારણે મારા જીવનમાં આમ થયું, તે પ્રકારનો બ્લેમ પણ કરતા હોય છે. આ લોકોમાં એક પ્રકારનું જે સેટિસ્ફેક્શન આવવું જોઈએ, જે સંતોષની લાગણી આવી હોવી જોઈએ, તે જોવા નથી મળતી. આગળ જ્યારે આપણે વાત કરીએ તો જે લોકોની ડેટ ઓફ બર્થ 8 છે, 17 છે અને 26 છે તે લોકોને શનિ ગ્રહ પ્રભાવિત કરે છે. આ લોકોની જો હું વાત કરું તો સ્વભાવે મહેનતી હોય છે, આ લોકો દયાળુ હોય છે, આ લોકો દરેક જણ બીજાની ભાવનાઓને સમજવાવાળા લોકો હોય છે, ખૂબ જ માનવતાવાળા અને ખૂબ જ સહજ અને સરળ સ્વભાવના લોકો હોય છે. અને જો આ લોકોના અપોઝિટ પાસાઓની વાત કરું તો શનિની પ્રકૃતિની હેઠળ આવતા એટલે કે આ લોકો ખૂબ જ મહેનત કરે છતાં પણ પરિણામ પ્રાપ્ત ન થવાથી તે લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, હિંમત જલ્દી હારી જતા હોય છે આ પ્રકારના લોકો અને તેના કારણે થોડા નેગેટિવિટીમાં પણ જતા રહેતા હોય છે. હંમેશા ઉદાસ પણ રહેવાવાળા લોકોને પણ ગણી શકાય છે. અંતિમ આપણે જે ડેટ ઓફ બર્થની વાત કરીએ છીએ તો જે ડેટ ઓફ બર્થમાં 9, 18 અને 27 તારીખના દિવસે જે લોકો જન્મે છે તેમનો જે સ્વામી ગ્રહ છે તે છે સાક્ષાત મંગલદેવ. અને મંગલદેવની જ્યારે વાત કરવામાં આવે તો મંગલદેવ એ ખૂબ જ હિંમતવાળો ગ્રહ છે. આ લોકોમાં તમને હિંમત જોવા મળશે, ખૂબ જ સારી રીતે કામ કરવાવાળા હોય છે, મેનેજમેન્ટ સ્કિલ્સ આ લોકોમાં ખૂબ જ સારી જોવા મળે છે, માનવતા અને દયા પણ આ લોકોમાં જોવા મળે છે. અને જો નેગેટિવ પાસાની વાત કરું તો ખૂબ જ ગુસ્સો આ લોકોમાં જોવા મળે છે, જલ્દી કંટાળી જવું, ફ્રસ્ટ્રેટ થવું, કોઈ પણ વસ્તુને છોડી દેવી, દરેક વસ્તુમાં ગુસ્સો આ લોકોનો સૌથી વધારે જોવા મળતો હોય છે. માટે આ લોકોએ બને તેટલું આવા ઉગ્ર વાતાવરણથી દૂર રહેવું જોઈએ. ગુસ્સાને શાંત કરવા માટે મેડિટેશન કરવું જોઈએ. ઠંડી વસ્તુનું સેવન કરવાથી પણ તેમનું અગ્નિ તત્વ જે છે તે શાંત પડે છે. 1 થી લઈને 31 જે તારીખ છે તે આપણા 1 થી 9 ગ્રહોમાં સમાવેશ થઈ જાય છે અને દરેક તારીખ પ્રમાણે તે વ્યક્તિનો પોતાનો સ્વામી ગ્રહ છે. તેના જો તે વિશેષ ઉપાયો કરે છે, તેને અનુરૂપ રંગો ધારણ કરે છે, રત્ન ધારણ કરે છે તો પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થાય છે. આ સાથે હું વિદાય લઉં છું. નમસ્કાર.